ઓકે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આપણા નવા એક બ્લોગની અંદર. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને જોઈ શકો છો. અને સવારમાં આપણે ધંધે લાગી ગયા હતા. જો કે અહીંયા ઓથ હતો એ ખરાબ થઈ ગયો હતો, એને આપણે હટાવી નાખ્યો. એટલે બધું રમણ ભમણ કરી નાખ્યું, લાકડા કરી નાખ્યો એક સાઈડ, કચરો બચરો હતો એ બધો એક સાઈડ કરી નાખ્યો હોય. જો અહીંયા બાજુ કરી નાખ્યો હોય ને લાકડા આપણે અહીંયા નાખી દીધા છે. ને હવે આપણે બનાવવો પડશે નવો ઓથ. એ ક્યારે બનાવવાનો છે? અત્યારે નહીં, થોડી વાર લાગશે. જુઓ ને અહીંયા બધી થોડી સાફ સફાઈ કરી નાખી. તમામ બધાને એવું થતું હશે કે ઓથ એટલે શું? ઓથ એટલે આપણે દેશી તબેલો. અમારે બધા અહીંયા ઓથ કહીએ છીએ. ઓથ કહીએ, ટાટો કહીએ. આ બધી બનાસકાંઠાની ભાષા છે, બહુ ખતરનાક ભાષા છે. તમે જાણશો તો આવું આવશે, પણ આપણે બધાને હાડવા આવી જ ગયા છો. ને ભાઈબંધનો ફોન આવ્યો છે ને હવે આપણે જવાનું છે ડુંગરાસણ મેળામાં. એટલે કે બહુ જ મજા આવશે. બનાસકાંઠાનો મેળો એટલે આજ હું તમને બતાવીશ. બહુ ખતરનાક ને બહુ પડાશે ને ભેકા ચીકીને બહુ મજા આવશે. આપણે ત્યાં જઈને મોજ કરીશું અને ફૂલ મોજ આવશે. અને હવે તમારા ભીને જવું છે નાવા, એટલે હું નાહીને પછી વ્લોગ ચાલુ થાય. તો ફાઇનલી આપણે થઈ ગયા તૈયાર મેળામાં જવા માટે. મેળા જેવું ટી શર્ટ પહેરીને મેળામાં જવા થઈ ગયા તૈયાર. જેમ કે મેળામાં જવા માટે આવું ટી શર્ટ સારું લાગે. મને સારું લાગે, તમને સારું લાગે કે ના લાગે. પણ હવે આપણે 1 મિનિટ ચશ્મા પહેરવા જો. મને ચશ્મા આપણે પહેરી લીધા. હવે આપણે રાહ જોઈને બેઠા છે ભાઈબંધની. ભાઈબંધ હજી આવ્યો નથી. ભાઈબંધ કોણ છે, શું નામ છે, કોણ, બધી પૂરી માહિતી. બહુ જોરદાર માણસ છે, આપણો ખાસ મિત્ર છે. અમે બે ભેગું ભણતા હતા. અત્યારે નથી ભણતા, હું નહીં ભણતો, એ નહીં ભણતો. અને આવે એટલે હું તમને મળાવું ને પછી આપણે નીકળશું મેળામાં જવા માટે. તો આખા વ્લોગ જોજો, બહુ મજા આવશે. બહુ મજા આવવાની છે. તો ફાઇનલી આપણો ભાઈબંધ આવી ગયો, તમે જોઈ શકો છો. વિક્રમભાઈ આવી ગયા છે. શું કે ભાઈ? જય માતાજી. જય માતાજી. અમારે હેડો. હા તો હેડ છે ને આપણે આ ભાઈ છે, આપણે એની ચેનલ છે VS હોરસ TV. એમાં હિન્દી વિડીયો આવે છે, ભૂતના વિડીયો બનાવે છે જોરદાર. એટલે એકવાર તમે જોતા આવજો અને ભાઈને સપોર્ટ કરો. બહુ જોરદાર વિડીયો બનાવે છે. ને તો હવે આપણે નીકળશું મેળામાં જવા. ફાઇનલી આપણે જતા હતા મેળામાં, પણ એ વચમાં એક બીજો મેળો આવી ગયો. કેમ કે આપણને ખબર નથી કે અહીંયા પણ મેળો છે. જો અહીંયા ગામનું નામ છે નવાપુરા. તો આગળ પણ મેળો ભરવાનો છે. એટલે હું ને વિક્રમભાઈ ત્યાં પણ જવાના છે. જો વિક્રમભાઈ આવી ગયા છે. જાઉં ને આપણે તો અહીંયા પછી અમે જાઉં ડુંગરાહણ. પહેલાં અહીંયા જઈશું મેળામાં, અહીં કેવી મજા આવે છે. પછી આપણે આગળ મળશું. હજી 2-3 મેળા છે. બીજું છે શું ભાઈ? બીજો આ બાજુ સાપરામાં પણ છે. એટલે આજ બધે જવાનું છે. એટલે ફૂલ મોજ કરાવશું. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો ચાલો હવે આપણે જઈશું મેળામાં. મિત્રો આ જુઓ ચટકુળ છે, ઘણી બધી પબ્લિક છે અહીંયા. ને હવે અમારે જવાનું છે દર્શન કરવા માટે. વિક્રમભાઈ ₹1 નહીં માતાના મેળા. હે ₹1 નહીં કે બધું એવું બધું હાસું ના કહેવાય, આબરૂ છે આપણી. અને તમે જુઓ કેટલી બધી ટ્રાફિક છે ફૂલ. અમારે હવે રામાપીરના દર્શન કરવા જવાનું છે. ફૂલ ટ્રાફિક છે, ફૂલ. અને ફાઇનલ વિક્રમભાઈ આવી જાય છે પેપડો લેવા. ભાઈ નાના છોકરાને જેમ કે મારે પેપડો લેવું છે વગાડવાનો. જુઓ લગભગ ભાઈ કાંઈક નવું ઘર છે એવું લાગે છે મને, પણ લગભગ આજે બહુ મજા આવવાની છે. વિક્રમભાઈ વગર કેવું છે? ના મજા આવી. બીજું તો ફાઇનલી આપણે પેપડું નહીં લીધું, કેમ કે અમને પેપડો લેવામાં ના મજા આવી. શું કેવું વિક્રમ? ના મજા આવી? પેપડું નતું સારું ભાઈ. હવે આગળ જઈને વાત આપણે
ફાઇનલી આપણે અહીંયા મેળામાં ફરી લીધું નવાપુરામાં. રામાપીને બહુ મસ્ત દર્શન કરીને આવ્યા. વિક્રમભાઈ હવે આપણે ક્યાં જવાનું છે? ડુગરાસણ જવાનું છે મેળામાં. એટલે બહુ મજા આવશે. આગળથી જાગરી લેવાની બે જાફરી લેવાની આગળથી પછી જાફરી લેવાની. નશો આવે ને તો જ મજા આવી નશો આવે તો જ મજા આવે. આપણે નહીં ખાતા, આ ભાઈ ખાય છે. જો તમે રેડી રેડી. હા તો મિત્રો આપણે ડુંગરાસણ જઈને મળીએ. તો ફાઇનલી આપણે ડુંગરાસણમાં આવી ગયા છો અને હજી આપણે મેળામાં ગયા નથી, કેમ કે વચ્ચે ઘરે જવાનું હતું એટલે એ ઘરે આવી ગયા છો ને હજી હવે જવાનું છે મેળામાં. અને વિક્રમભાઈ ચઈ ગયા ખબર નહીં ખોઈ ગયા મેળામાં, તે જડતા નહીં. સોરી મસ્તી કરું છું. આ જુઓ વિક્રમભાઈ તો સાયકલ ચલાવે છે, હાથમાં આવી ગઈ છે, આવડતી લાગતી નહીં. જુઓ ઓ ભાઈ ઓય જો ભાઈ, આ ભાઈ મોજ કરે રહ્યો છે. नवा फ्रेंड बनी गया है टाइगर भाई. कैसे हो? देख रहे हो आप? हमारे नए फ्रेंड है. वाह, मेरे को डर लग रहा है, शेर जैसा लग रहा है. ओए भाई, ओए डरा दिया रे भाई. फाइनली અમે મેળામાં આવી ગયા છો ડુંગરાસણમાં. જુઓ તમે, બહુ જ પબ્લિક છે અને બહુ મજા આવવાની છે આજે તો. જોરદાર ઠંડુ. વિક્રમભાઈ તમે શું કહો છો? પાર્થ રથમાં આગેલો અને આ બાજુમાં મહાકાળી માનું મંદિર છે, બહુ જોરદાર. જો પબ્લિક કેટલી છે. જો મિત્રો બહુ મસ્ત મેળો ભરાય છે અને બધા પબ્લિક ફૂલ જ પબ્લિક છે અહીંયા. ફૂલ ટ્રાફિક. મોજ. કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જય રામાપીર. ફાઇનલી આપણે પેપર લીધું છે. વરસાદ આવી જાય ભાઈ મેળામાં. તો મિત્રો ફાઇનલી હવે આપણે આવી ગયા છે અમારા ગામના જંગલમાં. એટલે હું તમને બતાવું કે આ છે મારું ગામનું જંગલ. જંગલ તો ના કહેવાય પણ અમે તો જંગલ જ કહે છે. શું કહેવું વિક્રમભાઈ? હાથી જંગલ છે, વાઘ રહે છે ને અંદર. વાઘ રહે છે, પોંડ રહે છે, કૂતરો રહે છે, બધું રહે છે. હોલા તે તરફ બધું રહે. અને મેળામાં તમે જેવું કીધું તેવી અમે મોજ કરી નથી શક્યા, એટલે અમે માફી માગો છો. જેમ કે વરસાદ આવી ગયો તો ફૂલ, એટલે અમે કોકના ઘરમાં જઈને હતાઈ ગયા હતા. શું કહેવું વિક્રમભાઈ? સાચી વાત છે, પહેરી ગયા હતા એટલે સોરી. હવે આગળનો એક મેળો આવવાનો છે, એમાં અમે જાશું તો વ્લોગ બનાવશે. સણાદનનો મેળો આવે છે પૂનમના, એટલે એમાં જોશું. એ જાઉં તો 100% આનાથી પણ જોરદાર વિડીયો આવશે. બાકી તમારે શું કહેવું વિક્રમભાઈ? બસ બાય ટાટા. તો બાય ટાટા. હવે તો પટી ગયું, બીજું કંઈ ના હોય. બાકી તમે જોઈ લો, ભેંસું સરી રહી છે એકવાર. આવું બધું હોય અમારા ગામના જંગલમાં. તો મિત્રો ફાઇનલી હવે આપણે વ્લોગ એટલે પૂરો થાય છે. તો મળશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી. તો બાય ટાટા.